આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે હેગ્સ 1in4 હાજર સિગ્મા અને પાયબંધની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. ઓપ્શન આપેલા છે 1, 2, 3, 4. એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપણને એક સંયોજન આપેલું છે હેગ્સ 1in4 જે IUPAC નામ છે, એમાં હાજર સિગ્મા અને પાયબંધની સંખ્યા છે, અહીંયા આપણે અનુક્રમે લખવાની છે. તો સૌપ્રથમ આપણે IUPAC નામ ઉપરથી એનું બંધારણ છે ડ્રો કરશું અને IUPAC નામમાં જે મૂળ શબ્દ છે એને ઓળખશું, જે કોણ છે હેગ્સ. હેગ્સ એટલે અહીંયા જે મુખ્ય શૃંખલા હશે એમાં 6 કાર્બન આવેલા હશે. તો અહીંયા આપણે પહેલાં મુખ્ય શૃંખલા બનાવીએ જેમાં 6 કાર્બન હશે. ઓકે, તો આ 6 કાર્બન થઈ ગયા. અને જો આપણે એને ફરીથી વાંચીએ તો હેગ્સ 1in, તો પહેલાં તો આપણે નંબરિંગ આપી દઈએ 1, 2, 3, 4, 5, 6. આ નંબરિંગ આપી દીધા. હેગ્સ 1in, તો પહેલા કાર્બન ઉપર કોણ ઇન એટલે કે પાઈ બોન્ડ છે, તો પહેલા કાર્બન ઉપર આપણે આ રીતે પાઈ બોન્ડ મૂકી દઈશું. ઓબ્વિયસલી પહેલા અને બીજા વચ્ચે આવશે, પણ પ્રથમ પહેલા ઉપર દેખાશે તો નંબર 1 ઉપર કહેવાય. અને 4in, ઓકે, તો ચોથા કાર્બન ઉપર કોણ છે આઈન એટલે કે ટ્રિપલ બોન્ડ, તો આપણે ચોથા અને પાંચમાની વચ્ચે કોણ મૂકશું ટ્રિપલ બોન્ડ મૂકશું. ચોથા અને પાંચમાની વચ્ચે આ મૂકી દીધો ટ્રિપલ બોન્ડ. ઓકે, તો શરૂઆતમાં આપણે જો અહીંયાથી જોઈએ તો સૌપ્રથમ ચોથા કાર્બન ઉપર જ છે ટ્રિપલ બોન્ડ દેખાય, તો એનું સ્થાન ચોથા ઉપર જ લખાય IUPAC નામ પ્રમાણે. અને ખૂટતી સંયોજકતા હવે આપણે હાઇડ્રોજનથી કમ્પ્લીટ કરી દઈએ. આ કાર્બનના ઓલરેડી 2 બોન્ડ કમ્પ્લીટ છે, તો 2 સંયોજકતા બાકી છે, તો આની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા હશે. બરાબર. આપણે પછી સેકન્ડ કાર્બનની વાત કરીએ તો સેકન્ડ કાર્બનમાં એના 3 બોન્ડ ઓલરેડી છે, એક રાઇટ સાઈડ અને 2 લેફ્ટ સાઈડ, તો અહીંયા 1 હાઇડ્રોજન હશે. અને થર્ડ કાર્બનની વાત કરીએ તો એના 2 બોન્ડ છે, એક લેફ્ટ સાઈડ એક રાઇટ સાઈડ, તો એની ઉપર 2 હાઇડ્રોજન છે આ રીતે જોડાયેલા હશે. અને જો આપણે નેક્સ્ટ ચોથા કાર્બનની વાત કરીએ તો ચોથા કાર્બનમાં લેફ્ટ સાઈડ 1 અને રાઇટ સાઈડ 3, તો એના 4 બોન્ડ કમ્પ્લીટ છે, તો ત્યાં કોઈ હાઇડ્રોજન નહીં હોય. જો આપણે ફિફ્થ કાર્બનની વાત કરીએ તો લેફ્ટ સાઈડ 3 અને રાઇટ સાઈડ 1, એના પણ 4 બોન્ડ કમ્પ્લીટ છે, તો અહીંયા પણ કોઈ હાઇડ્રોજન નહીં હોય. અને જો આપણે લાસ્ટ કાર્બનની વાત કરીએ તો એનો તો લેફ્ટ સાઈડ 1 જ બોન્ડ છે, તો અહીંયા 3 હાઇડ્રોજન આવેલા હશે. તો આપણે અહીંયા 3 હાઇડ્રોજન આ રીતે મૂકી દઈએ. તો આપણી પાસે આ જે સ્ટ્રક્ચર થઈ ગયું, આપેલું જે IUPAC નામ હતું એનું આ સ્ટ્રક્ચર થઈ ગયું. સિગ્મા અને પાઈ બોન્ડ વિશે આપણે 1-2 વસ્તુ છે નોટ કરી લઈએ. ઓકે, તો કોઈ પણ બે પરમાણુ વચ્ચે પ્રથમ બંધ તો સિગ્મા જ હોય. પાઈ બંધ છે પ્રથમ કોઈ દિવસ હોઈ શકે નહીં. નોટ નંબર 2, કોઈ પણ બે પરમાણુ વચ્ચે માત્ર એક જ બંધ સિગ્મા હોય. જો એકથી વધારે બંધ આવેલા હોય, એટલે કે દ્વિબંધ અને ત્રિબંધની વાત કરી છે, તો પ્રથમ સિવાયના તમામ બંધ પાઈ હશે. ઓકે, તો આપણે ચેક કરીએ આ કાર્બનનો આ હાઇડ્રોજન સાથેનો બોન્ડ, આ હાઇડ્રોજન સાથેનો બોન્ડ અને આ કાર્બન સાથેનો પ્રથમ બોન્ડ, આ 3 કેવા હશે સિગ્મા. અને આ કાર્બન આ બીજા કાર્બન સાથે બીજો બોન્ડ પણ બનાવે છે, તો એ કોણ હશે પાઈ. ઓકે, તો અહીંયા આ સિગ્મા હશે, અહીંયા એક સિગ્મા હશે અને બીજો હશે પાઈ. આપણે સેકન્ડ કાર્બનની વાત કરીએ તો સેકન્ડ કાર્બનમાં લેફ્ટ સાઈડ તો કેલ્ક્યુલેશન થઈ ગઈ છે. નીચેવાળો કાર્બન હાઇડ્રોજનનો પ્રથમ બંધ છે તો સિગ્મા. આ કાર્બન વચ્ચેનો પ્રથમ બંધ, તો બંને કોણ હશે સિગ્મા હશે. તો અહીંયા આ સિગ્મા હશે. બરાબર. નેક્સ્ટ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનનો અન્ય કાર્બન સાથેનો પ્રથમ બંધ સિગ્મા, હાઇડ્રોજન સાથેનો સિગ્મા, અને હાઇડ્રોજન પરમાણુ બદલાય તો બંધ પણ છે એક જ હોય સિગ્મા અને સિગ્મા. અહીંયા પણ આ સિગ્મા હશે. આ કાર્બનની વાત કરીએ તો અહીંયા અન્ય કાર્બન સાથે 3 બંધ બનાવે છે, જેમાંથી એક પાઈ હશે અને એક સિગ્મા હશે અને 2 પાઈ હશે. ઓકે, અને જો નેક્સ્ટ કાર્બનની વાત કરીએ તો એનો એક જ બંધ બાકી હતો, જે અન્ય કાર્બન પરમાણુ સાથે પ્રથમ બંધ છે, તો એ હશે સિગ્મા. અને જો લાસ્ટ કાર્બનની વાત કરીએ તો એના આ 3 હાઇડ્રોજન સાથે પ્રથમ બંધ હોવાથી કયા હશે સિગ્મા. તો આપણે કાઉન્ટ કરી લઈએ સિગ્મા બોન્ડ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 સિગ્મા બોન્ડ છે.
અને પાઈ બોન્ડ આપણે હવે જો જોઈએ તો 2 અહીંયા અને 1 અહીંયા 3 પાઈ બોન્ડ છે. તો આપણો આનો જે ફાઇનલ આન્સર હશે 13 સિગ્મા બોન્ડ અને 3 પાઈ બોન્ડ, બરાબર, જે ઓપ્શન 3માં છે, જે આપણો કરેક્ટ આન્સર છે. થેન્ક યુ.